આલ દે દીકરા આલ દે દીકરા હાલ કહેવાનો બજાર નતો દેતા વાડીના બમલા વારી જોગણી છે બાપા મારા ભણિયાનો ભણો આવ્યો જીઓ પાછળ જે ઉભા છો બધા બેહવાની વિનંતી કરો અને એવું ના કે હોલે એક જણો ધૂણા હમણાં બધાય તમે ધૂણો તમે દેવીએ વાલા નહીં તમે દેવી પૂજક નહીં તો તમારી દેવીએ ગામોતરું વહી ગઈ કા તમારી દેવીને અહીંથી હાકલો મારું કોક ચોટીલાની સામુંડ હોય કોકની વિહત હોય કોકની બેચરી હોય કોકની ડઘાવ હોય એ કોકની લુંગી ચામડની ચામડ હોય એ કોકની હકત હોય કોકની હડકબાઈ કોકની ખોડિયાલો કોકનો વીર વાસુડો હોય આ ટાને જો હાકલો મારું અને ધોડીને ભેગો થવા ના આવે તો તમારી દેવી એને નાગો બાવો નથી લઈ ગયો બાપ મારો ગિરનારનો બાવો નથી લઈ ગયો
દાદો ચૂંઠિયો રોવે, દાદો ચૂંઠિયો રોવે. અરે અરે દેવી મારું છોકરું મને પાછું દઈ દે. અરે 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 મારો હોડીડો પથ્થરનો માર્યો બની ગયો. મારો હોડીડો મને પાછો દઈ દે દેવી. મને મારા દીકરા વગર ઘડીક નહીં ચાલે. વો મારી ખારા દરિયાની દેવી, રણની દેવી. વનમાં કોઈ ના મળે, એકલો રોવા મળ્યો મારી દેવી, એકલો રોવા મળ્યો. મારા ગરીબની એ દેવી તનવાથી નથી લૂટી જાઓ. મને મારો દીકરો દઈ દે. અરે વિષ્ણુભાઈ દઈ દે મારે જે લઈ આવ દઈ દે. અરે કેમ કરીને પાછો આલું મારા છૂટિયા તે માગ્યું મેં દેવીએ બનાવ્યું. દીકરા મેં નહીં બનાવ્યું, આ તો તે માગ્યું ને મેં બનાવ્યું છે. આમાં તો મારો રત્તી ભાનને કોઈ પા નહીં. મારા દીકરા તે કીધું પથ્થરનો પારિયો બનાવતો, મેં દેવીએ પથ્થરનો પારિયો બનાવ્યો. દેવી સોરું કસુરું થાય પણ તું માવતર કમાતર ના બનને મારા પટણીઓના વાળાની, મારા પટણીઓના વાળાની મારી લાખા વિઠાની તોતા. મારી હવા પાછળની લોઢી લાવા મારી દેવી. ગરીબના વગને દુખ આવ્યા તો બાજુ વાળો રૂપિયા વાળો કોઈ ના જાને. અરે દેવી આજે તારો નવરંગો માંડવો છે ને એક વાત બીજી પણ કેવી છે. આ સમાજ મેં દીકરા એમ બનાવે ગળે મહા ખાઈને મરે. એમાં દેવીનો કોઈ રત્તી ભારનો કોઈ પા નહીં હો. એમાં રત્તી ભારનો કોઈ દેવીનો હાથ નથી. દીકરા કેમ મરે તમને ખબર હે? રૂપને જોઈને મોહિત થઈ દિયા બસતી. દવાની એક દાડો દવાની બુઢા પાયા. તમે નવી પેઢી છો, નવી પેઢી છો અને તમે નવી પેઢીને થયું શું એ તો કહો. કેમ તમે આવું કરો છો? માને ખબર નહીં, બાપને ખબર નહીં, ભાઈને ખબર નહીં, કાકાને ખબર નહીં, ઘરે જઈને ઢીબાકો કરો છો. કેમ કરો છો યાર? કુંવારા છો ને કુંવારાની રેવા દે પોતાના બાબા. તમારા લગનિયા કરાવશું. તમારી દાદેડી જોડશું તો
પોતાના ભાઈને કરવો. જેને પેટે પાટા બાંધીને દીકરા મોટા કર્યા એ મા બાપને પ્યાર કરવો, બાકી દુનિયામાં બીજા કોઈને પ્યાર નહીં કરવો. શું કેવું વિચાર્યા? શું કેવું? પણ અત્યારે તો દાદો જુઠિયો રોતો 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 ફાર્યો બેઠો. આલો મારા દીકરા, આલો મારા હોડીના ડોશી મને મારે, ડોશી મને ઘર મેં ગુહવા નહીં દે, તને લઈ વગર જવું તો એક ને એક દીકરા બહાર હોતો, પથ્થરનો પારિયો બન્યો હતો. વાતમાં તો સમજણ પડે ને? કેટલા જણને પડે છે વાતમાં સમજણ? આ વાત હું કહું છું એ કેટલા જણને સમજણ પડે છે? સમજણ પડવી જરૂરી છે. કહેવાય છે કે પથ્થરના પારિયા કને પોતાના દીકરા કને રોતો તો, અને એકરી રણની દેવી આવીને ઊભી નહીં કે કેમ રોવે છે મારા જૂઠિયા, કે મારા જૂના દીકરો હાલતો નહીં, ચાલતો નહીં, પથ્થરનો પારિયો બની ગયો. કે મારા દીકરા પથ્થરનો પારિયો મેં બનાવ્યો, તે કીધું મેં બનાવ્યો. માં આના હાટું તો મારો જીવ લઈ લે, પણ મને મારો દીકરો પાછો દઈ દે. એમ ના થાય ને બટા. વેરા કવેરાએ જે શબ્દ બોલાઈ જાય ને, વેરા કવેરાએ જે પોકાર થઈ ગયો ને, એ ધણિયા રહીશું હું. તું તો અબિયાલ મોત મો કે થોડી મોત આપી દઉં, એમ ના મોત મળે મારા દીકરા. તું બોલ્યો છે એવું. માટી માટે તે પોતાના દીકરાનો પથ્થરનો પારિયો બનાવ્યો, માટી માટે. તો જા, મુખારા દરિયાની રણની દેવી એવો તને વચન આલું છું કે તારે ક્યાંય કાર્યો ગોતવા જાવો નહીં પડે, ક્યાંય નહીં જાવો પડે. રોજ આય અને તારા દીકરાના પગે કને હું રોજ એક રણની દેવી પારીએ છે ને, તને કાર્યો હાલવા આવીશ. શિકાર ક્રમમાં નહીં જવું પડે. હવે રોજ તારા દીકરાના પારીએ આય અને એક કાર્યો લઈ જતો, હું રોજ તને એક કાર્યો હાલીશ. ત્યારે એ જૂઠિયો હું કે છે ખબર હે? નથી જોઈતા મારે પારિયા કને કાર્યો, અરે મને તો દઈ દે, દઈ દે, દઈ દે મારો દીકરા, દઈ દે. એવું નહીં હો, દેવીઓ રૂપિયા આલવાથી મળતી નહીં, એ પણ વિચાર કરી લેવો. આ કોઈ એમ કહેતા કે 5-50 લાખનો બકરો કાપીને દેવી વર કરી લો, ના. કોઈના બાપની તાકાત નહીં કે દેવી એમને મળે. હા, દેવી તો રધા કમલનું દેવ છે બાપા, મરમરા છે. જેને મળું એની પેઠી તારી નાખું, અને જેને ના મળું ખોટા ચાડિયા થઈને ફરે ને, એના માટે હવારે દોરીને લોટો તૈયાર કરી નાખું બાપ. નથી જોતો મારે કાર્યો, નથી ખાવી માંડી, પણ તું મને મારો દીકરો દઈ દે, મારો હોનીડો દઈ દે. મારો હોનીડાને લયા વગરનો જઈને તો મારી ડોશી મને ઘરમાં એની ગુહવા. તા તો દેવી બોલી, તારો દીકરો જોવો છે, હથિયો જોવો, હોનીડો જો કે હા મારી, તો જા. આજ નહીં આલું તો આલીશ, એ મારી જબાન. પણ ક્યારે દેવી? આજ નહીં આલું, આલીશ, એ મારી જબાન. પણ ક્યારે? કે આજે જો સાંભળી લે, આજે કઈ રાત છે? કે દેવી આજે તો કારી 14 ની 17દશી રાત છે. ઓ કારી 14 ની 17દશી રાત છે ને મારો દીકરો. હવે મારી તો આવતી કારી 14 ની 17દશી રાત આવજે,
તને મારો વચન છે, તને તારો દીકરો તને પાછો આલીશ. 365 દાડા પછી આવજે, તને દીકરો આલીશ. ત્યારે જૂઠીઓ પાછો હું કે ખબર હે, જેનું મુખડું જોયા વિના તો એક પલ ના ચાલે. એને 365 દાડા સુધી કિરીટનો મારા દીકરા હું કીધું ને, હું રણની દેવી તને પાછો તારો દીકરો આલીશ. માં મને તો અત્યારે તો ના મળે, થોડી ઓનલાઈન છે તો તરત મળી જાય. પણ હું તને કહું કે 365 દાડા કેરે 17 ની રાત આવે, આઈનો ઉભર તને પાછો આલી. મારી જબાન છે કે માં મારી ડોશીનો હું કહું, જા એ તારું ધર્મ છે, તારે સમજાવવાની છે. અને ના સમજો તો ટકોરો મારજે, હું અહીંયા આઈને ઊભી રહીશ. રોતા 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 જુઠિયો પાછો પોતાના સાપરે આવ્યો. ડોશી અંદર હુતી છે, દરવાજે જઈને ઉભો છે. તા તો ડોશી ને ટવકો પાડે કે સાંભળો છો ફોનેડાની માં? ઓલી ડોશી નહીં હો, ઓલી ડોશી નહીં. આ ઓલી ડોશી નહીં, ફોકરી ખોલવારી નહીં પાછી. હા, ફોકરી ખોલો અંદર કઈક ખાઈ જી તરજા બીજલ વાલાની મેલડી, મારી મોટણની મેલડી. એ મેલડી આખી અલગ છે ને એ વાત આખી અલગ છે. પણ આ તો જૂઠીઓ પોતાની પત્નીને કહે કે હાંભળો છો ફોનેડાની માતા? તો ડોશીએ ઓયડો ઉગાડ્યો, પૂછે ડોહ લાયા કે કાર્યો તો લાયો? દીકરો કે છે કે ડોશી જંગલ માં બહુ ગોત્યો પણ ના મળ્યો, આડો અવરો ક્યાંક જ્યો છે. આ તો ડોશી રધન માંડ્યા. રધન કેમાં માંડ્યા હતા? આવી રીતે ભુવા જયારે રધન મારે ને, ભુવા આ પૃથ્વી ઉપર અમુક ભુવા રધન વાળી જિલ્લા છે, એમાં બિલાડી બાગ. અને બિલાડી બાગ ની અંદર ઈદગાહ કહેવાય એને. આ ઈદગાહ જે બિલાડી બાગ જે કહેતા હોય એ એંગરી દેવી પૂજક ના નાના એવા 4 કે 5 સાપરા રહી ગયા હોય, અને એંગરી ગાતી વાળો સાહેબો પોતે દેવી લઈને આવ્યો તો હાકા પાયા પારવા વાળી મારી ખપ્પર જોગણી. પણ આ બાજુ ડોહલિયા, આ બાજુ નાત બોલી કે ડોહો કોક માતા નહીં પણ કોક જોડવું લઈને આવ્યો છે, અને આપણી ચાલીમાં રહેવા નહીં દેવો, અને આનો વ્યવહાર બંધ કરો. કા તો દાદા સાહેબાનો વ્યવહાર બંધ કર્યો તો હો. અને દાદા સાહેબાએ કીધું કે દેવી તને લઈને આવ્યો એનું નજરાનું આવું. આ તો આખી નાત મારાથી મોં ફેવરીને બેઠી મને પારી ઉપર નાખ્યો. તા તો દેવી બોલી એ તો અત્યારની વાત છે મારા દીકરા, સમય જેવો આવે ને એ સમયે હું ઉપડવા વાળી બેઠી. માં હવે તું કે એટલા દાડા કે બેહી જા, આ જેટલા રહ્યા ને બલારી બાગ ના એ બધાય જો તને કગરતા આવે તો માનજે કે હું પેપર વાળી જોગણી લાવી હતી.